मुच्यते भवबंधनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। કઠોપનિષદની અંદર યમરાજા અને નચિકેતાનો સંવાદ આવે છે. એમાં યમરાજા નચિકેતાને બે માર્ગ બતાવે છે. એક શ્રેયનો માર્ગ છે અને બીજો પ્રેયનો માર્ગ છે. શ્રેયનો માર્ગ એટલે જે રસ્તા ઉપર ચાલવાથી આપણા આત્માને શાંતિ મળે, આનંદ મળે, સુખ પ્રાપ્ત થાય, શ્રેયનો માર્ગ છે. અને જે રસ્તા ઉપર ચાલવાથી આપણી ઇન્દ્રિયો છે એને સુખ પ્રાપ્ત થાય, પ્રેયનો માર્ગ છે. શ્રેયનો માર્ગ છે એ આધ્યાત્મિક માર્ગ છે અને પ્રેયનો જે માર્ગ છે ને ભૌતિક માર્ગ છે. ભૌતિક માર્ગ ઉપર મોટાભાગના માણસો ચાલે છે, પણ આજ દિવસ સુધી એક પણ માણસ એવું કહ્યું નથી કે એમને ભૌતિક માર્ગમાં અખંડ સુખ અને અખંડ શાંતિનો અનુભવ થયો હોય. એક ઉદાહરણ આપણે સાંભળીએ. આથી લગભગ 1000 વર્ષ પહેલા સ્પેન દેશની અંદર એક રાજા થઈ ગયા જેનું નામ હતું અબ્દર રહેમાન ત્રીજા. એ રાજા એ ઉમિયાદ વંશના હતા અને એ વંશની અંદર ઘણા બધા રાજાઓ થઈ ગયા, પણ સૌથી વધારે મહાન રાજા એ અબ્દર રહેમાન ત્રીજા હતા. 50 વર્ષ સુધી એ વ્યક્તિ લગભગ રાજ કર્યું અને જ્યારે પોતે રાજ કરતા હતા તે વખતે એના રાજ્યનો વિસ્તાર પણ કરેલો હતો. આફ્રિકા ખંડ એનો પણ અમુક ભાગ એના પર આ શાસન કરતા હતા. સમૃદ્ધિની અંદર આપણે જો વિચાર કરીએ તો તે વખતે એમનો જે દેશ સ્પેન દેશ એ યુરોપની અંદર સૌથી વધારે સમૃદ્ધ હતો. આપણે જેને કરન્સી કહીએ છીએ, ચલણી નાણું, તો એમણે સોનાના અને ચાંદીના સિક્કા બનાવેલા હતા. અને આર્ટ એન્ડ આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય અને કળા, તો એનો પણ વિકાસ એમણે કરેલો હતો. એમની રાજધાની સ્પેનમાં તે વખતે કોર્ડોબા હતી અને એમાં એણે બહુ આલિશાન મહેલ બનાવ્યો હતો. વહીવટી તંત્ર માટે એક નવું શહેર જ બનાવેલું હતું. નૌકાદળ સૌથી સશક્ત અને મજબૂત હતું. સ્વાભાવિક છે, રાજા હોય, રાજ કરતા હોય તો કેટલાક લોકો બળવો પણ કરે, પણ એ જે બળવો કરનારા હતા એ બધાને એને શાંત પાડી દીધા હતા. ભૌતિક સુખો પર્યાપ્ત માત્રાની અંદર આ રાજા હતા, એણે ભોગવેલા હતા. હવે એ રાજા એ આ માર્ગની વાત કરે છે કે એને કેટલું સુખ પ્રાપ્ત થયું હતું. તો રાજા પોતે એવું કહે છે કે આઈ હેવ નાઉ રૂલ્ડ ફોર અબાઉટ 50 years ઇન વિક્ટરી એન્ડ પીસ. લગભગ 50 વર્ષથી હું રાજ કરું છું અને તે વખતે મારા રાજની અંદર શાંતિ હતી અને લડતો તો તે વખતે મારી જીત થયેલી છે. પણ કેટલીક વખત કેવું બને કે જ્યારે રાજા રાજ કરતા હોય પણ પ્રજા હોય, પ્રજાને એના માટે પ્રેમ ના હોય. પણ આ રાજા એવા હતા કે પ્રજા એને ચાહતી હતી, એટલે પોતે કહે છે બિલવેડ બાય માય સબ્જેક્ટ્સ, dreaded by my enemies, respected by my allies. આનો અર્થ એવો થાય છે કે પ્રજાને મારા માટે પ્રેમ હતો. દુશ્મનો હતા એ મારાથી ડરતા હતા અને જે રાજુ સાથે મારે મૈત્રી હતી એ બધા મને આદર આપતા હતા. હવે આગળ વાત કરે છે, riches and honors,
power and pleasure have waited on my call. આનો અર્થ એવો થાય છે, ધન દોલત અને સન્માનો, સત્તા અને ભૌતિક સુખ એ મારી સેવામાં હાજર હતા. હજી પણ આગળ વાત કરે છે, nor does any earthly blessing appear to be wanting to my felicity. આનો ભાવાર્થ એવો થાય છે કે આ પૃથ્વી ઉપર સુખ આપનારા જેટલા કંઈ પદાર્થ માત્ર છે એને હું પ્રાપ્ત કરી શકું એવી મારામાં શક્તિ હતી. બટ ઇન ધીસ સિચ્યુએશન I have diligently numbered the days of pure and genuine happiness. આ પરિસ્થિતિની અંદર બહુ ધ્યાનપૂર્વક સાચા સુખના દિવસોની ગણતરી મેં કરી છે. They amount to 14. એ માત્ર 14 દિવસ છે. અને છેલ્લે એટલા માટે એ પોતે એવું કહે છે, ઓ મેન, હે માનવ, પ્લેસ not thy confidence in the present world. એ એમ કહે છે કે હે માનવ, માટે તમને વિનંતી છે કે આ ભૌતિક જગત એના પર ભરોસો નહીં કરતા. હવે તમને રાજાની વાત કરી જે ભૌતિક માર્ગ ઉપર ચાલેલા હતા, આ એક ઉદાહરણ આપ્યું. પણ ભૌતિક માર્ગ ઉપર જે કોઈ ચાલેલા છે, આખી જિંદગી સુધી ચાલેલા છે, તો ઇતિહાસના પાના જો આપણે જોઈશું તો આપણે ખબર પડશે કે બધા જ વ્યક્તિઓના આ પ્રકારના અનુભવ થયા હતા. આધ્યાત્મિક માર્ગ ઉપર જે વ્યક્તિઓ ચાલેલા છે એમાંથી જેઓને અખંડ સુખ મળ્યું હોય, પરમ શાંતિ મળી હોય, પરમ આનંદ પ્રાપ્ત થયો, એની સંખ્યા ઘણી મોટી છે. મીરાબાઈ રાજાની રાણી હતા. મીરાબાઈ તો મહેલમાં જ રહેતા હતા. બધા જ ભૌતિક સુખો મીરાબાઈને તો મળતા હતા, પણ મીરાબાઈને આધ્યાત્મિક સુખ આવતું હતું, આધ્યાત્મિક શાંતિ હતી. એમણે રાજ છોડી દીધું અને મીરાબાઈ એને વૈરાગ્યનો વેશ ધારણ કર્યો અને એમને જે પ્રાપ્તિ થઈ તેનું વર્ણન પોતાના ભજનમાં મીરાબાઈ કરે છે કે પાયોજી મેને રામ રતન ધન પાયો. રામરૂપી ધન મને પ્રાપ્ત થયું છે. આ ધન કેવું છે? ખર્ચાઈ ન ખૂટે વાકું ચોર ના લૂંટાય. આ રામરૂપી ધન છે, તમે ગમે તેટલું વાપરો, ગમે તેટલું ખર્ચો, પણ એ ખૂટે એવું નથી. ખર્ચાઈ ન ખૂટે વાકું ચોર ન લૂંટાય, દિન દિન બઢત સવાયો. અને જેમ જેમ દિવસો પસાર થતા જાય, તમે જેમ એને વાપરતા જાઓ, એમ એમ આ જે ધન છે એ ધન તો વધતું જાય છે. આ અમૂલ્ય ધન છે, એની કોઈ કિંમત આંકી શકે એવું નથી. એટલા માટે કહે છે, વસ્તુ અમૌલિક દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. મીરાબાઈ પોતે એવું કહે છે, વસ્તુ અમૌલિક, અમૂલ્ય વસ્તુ મને પ્રાપ્ત થઈ ગઈ, મારા ગુરુએ મારા પર કૃપા કરી. અને વસ્તુ અમૌલિક દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો, મારા પર દયા કરી, મારા પર એમણે કૃપા કરી અને મને એમણે, મારા ગુરુએ મને અપનાવેલી છે. તો મીરાબાઈને આધ્યાત્મિક સુખનો અનુભવ થયો. યોગીજી મહારાજ જે પ્રમુસાઈ મહારાજના ગુરુ હતા, 1970ની સાલમાં યોગીજી મહારાજ લંડન ગયા હતા અને લંડનમાં ત્યાં આગળ એક ચર્ચ ત્યાંના માણસોએ વેચાતું મૂકેલું હતું. એ આપણે ખરીદેલું અને એમાંથી આપણે મંદિર કર્યું અને યોગીજી મહારાજ ત્યાં આગળ મંદિરમાં પ્રતિષ્ઠા કરવા માટે ગયેલા હતા. તે વખતે કેટલાક અંગ્રેજ ભાઈઓ પણ યોગીજી મહારાજને મળવા માટે આવતા હતા. એમાં એક ભાઈ તેનું નામ હતું પીટર લેંગલી. હવે આ વ્યક્તિ સ્કોટલેન્ડ યાર્ડ, એ ત્યાં આગળ પોલીસ નું આખું ડિપાર્ટમેન્ટ છે, ઇંગ્લેન્ડની પોલીસ ડિપાર્ટમેન્ટ, એને સ્કોટલેન્ડ યાર્ડ કહેવામાં આવે છે. તો એના એક વિભાગના વડા અધિકારી પીટર લેંગલી, રેસિઝમ એટલે જાતિવાદ, અને જાતિવાદને લીધે જે કઈ સમસ્યા ઉત્પન્ન થાય, કાળી ચામડીના માણસો હોય, ધોળી ચામડીના માણસો હોય, પરસ્પર જે કઈ સંઘર્ષ ઉત્પન્ન થાય,
બ્રાઉન સ્કિનના હોય, એટલે ઘઉં વર્ણ ચામડીના માણસો હોય, એમને પેલા સાથે સંઘર્ષ થતો, એને લગતા જે કંઈ પ્રશ્નો હોય એનું સમાધાન છે જે પોલીસના વિભાગની અંદર આવતું હતું, એના વડા હતા પીટર લેંગલી, અને આપણે ગરીબ ભક્ત હતા પ્રફુલભાઈ પટેલ. એ એમને લઈ અને યોગીજી મહારાજના દર્શન કરવા માટે એ આવેલા. એમને અતિ અલૌકિક દિવ્ય અનુભવ થયો, અને જે અનુભવ એમને થયો તેનું વર્ણન બીજે વર્ષે એ આપણા દેશમાં આવ્યા, અને મેળાવ ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પારાયણ કરતા હતા, અને એમને ખાસ મળવા માટે એ ગરમીના દિવસોની અંદર આવેલા. અને એમણે વાત કરી કે યોગીજી મહારાજની ઉપસ્થિતિની અંદર મને કોઈક અલૌકિક અનુભવ થયો, અને એની વાત એમણે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે જ્યારે એ લંડન પધાર્યા યોગીજી મહારાજ, અને એમને હું જ્યારે મળવા માટે ગયો, મારા મનમાં એવા બધા વિચારો આવતા હતા કે અહીંયા ઘણા બધા ધાર્મિક વ્યક્તિઓ દેશમાંથી આવે છે, એવા એક યોગીજી મહારાજ હશે. પણ મને પ્રથમ દર્શન થયા અને મને અનિર્વચનીય સુખ, અવર્ણનીય, જેનું કોઈ વર્ણન ન કરી શકું એવા આનંદનો મને અનુભવ થયો. અને યોગીજી મહારાજના ચહેરા ઉપર ભ્રમનો આનંદ જોયો, અને બીજા કોઈના ચહેરા ઉપર મેં આવો આનંદ જોયો નહોતો. તો એક બહારની વ્યક્તિ અને યોગીજી મહારાજને મળ્યા, યોગીજી મહારાજના દર્શન કર્યા. યોગીજી મહારાજના જીવનમાં અખંડ સુખ, અખંડ શાંતિ, અખંડ આનંદ હતો. એમના જીવનમાં ઘણા બધા કષ્ટો આવ્યા, એમના જીવનમાં ઘણા બધા અપમાનો પણ થયા, એમના જીવનની અંદર મારપીટાઈના પણ પ્રસંગો, એકની અનેક પ્રસંગો બન્યા, પણ યોગીજી મહારાજનું સુખ અખંડિત રહ્યું. યોગીજી મહારાજને જેમણે જોયા છે, યોગીજી મહારાજની સાથે જેઓ રહ્યા છે, એ બધા લોકો આજે પણ ઉપસ્થિત છે. અને યોગીજી મહારાજનું જીવન ખુલ્લું એકદમ હતું, અને ગમે ત્યારે લોકો એમને મળી શકતા હતા, અને એ લોકોને ખ્યાલ આવતો હતો કે યોગીજી મહારાજના જીવનની અંદર અખંડ સુખ શાંતિ હતી. તો એ આધ્યાત્મિક પુરુષ હતા, અને આધ્યાત્મિક માર્ગ ઉપર એ ચાલેલા હતા. આ આધ્યાત્મિકતાની પુષ્ટિ માટે જ ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ આ લોકમાં પધાર્યા. આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે મહાન આચાર્યો પણ એના માટે જ આવ્યા. મીરાબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ, સુરદાસ, રોહિદાસ, આંડાળ, જયદેવ, નામદેવ, તુકારામ, એકનાથ, આ બધા પણ એના માટે જ આ પૃથ્વી ઉપર આવેલા હતા. ભગવાન સ્વામિનારાયણ એમના 500 પરમહંસો લઈને આવ્યા, તો એ આધ્યાત્મિકતાની પુષ્ટિ માટે જ આ લોકમાં પધારેલા હતા. એ ભગવાન સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક અનુગામી સાધુ યજ્ઞપુરુષ દાસ હતા. શાસ્ત્રીજી મહારાજના નામથી તેઓ પ્રખ્યાત થયા. આ શાસ્ત્રીજી મહારાજ એમણે એક બહુ જબરજસ્ત કામ કર્યું. પથ્થરના શિખરબદ્ધ 5 મોટા મંદિરો બનાવ્યા, અને એ મંદિરની અંદર મધ્યમાં અક્ષર અને પુરુષોત્તમ એમની મૂર્તિઓની સ્થાપના કરી, અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એ જે સિદ્ધાંત છે એમને મૂર્તિમાન બનાવ્યો. કારણ કે ભગવાન સ્વામિનારાયણે જે જે આધ્યાત્મિક ઉપદેશો આપેલા, એનો જો સાર આપણે એક જ લીટીની અંદર સમજવો હોય તો એટલો જ છે કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી અથવા તો ભક્તિ કરવી. આ એક જ લીટીમાં એનો સાર છે. અને શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત એમની મૂર્તિઓની સ્થાપના કરી અને મૂર્તિમાન કર્યો. શાસ્ત્રીજી મહારાજની બીજી એક ઈચ્છા હતી કે અક્ષર અને પુરુષોત્તમ એના મહિમાનો એક ગ્રંથ રચાય. પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામી સંસ્થાના એક વિદ્વાન સંત છે, એમણે આ ગ્રંથની રચના કરી. આ ગ્રંથની અંદર લગભગ 19,000 શ્લોકો કરતાં પણ વધારે શ્લોકો આ ગ્રંથની અંદર છે. અને પ્રભુ સ્વામી મહારાજ એમણે એક બીજો સંકલ્પ કર્યો કે શ્રીમદ ભગવદ્ ગીતા
ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના થાય. વૈદિક સનાતન હિન્દુ ધર્મ છે, એમાં ઘણા બધા સંપ્રદાયો આવે છે અને એની અંદર જે વેદાંતના સંપ્રદાયો છે એ બધા સંપ્રદાયો પાસે પોતપોતાના ભાષ્યો છે. શા માટે ભાષ્યોની રચના થાય છે? આ બધા સંપ્રદાયો પાસે પોતાનું તત્વજ્ઞાન છે અને એ જે તત્વજ્ઞાન છે તો એની જે સ્પષ્ટતાઓ હોય એ ભાષ્ય ગ્રંથો દ્વારા પ્રતિપાદિત થતી હોય છે. એટલે એ પ્રણાલી મુજબ પ્રમુખ સ્વામી મહારાજે ભદ્રેશ સ્વામીને આજ્ઞા કરી અને ભદ્રેશ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું જે તત્વજ્ઞાન, એના જે સિદ્ધાંતો, એમના આધારે આ 3 ગ્રંથો જેને પ્રસ્થાન ત્રયી કહેવામાં આવે છે એના પર ભાષ્ય ગ્રંથની રચના કરી. સાથે સાથે એમણે વાદ ગ્રંથ પણ લખ્યો. પ્રસ્થાન ત્રયી કહેતા ગીતા છે, ઉપનિષદો છે ને બ્રહ્મસૂત્રો છે, તો એમાં તત્વજ્ઞાનની જે વાતો હોય એ અલગ અલગ સ્થાન ઉપર એ મૂકેલી હોય. દાખલા તરીકે ભગવાનનું નિરૂપણ છે તત્વજ્ઞાનમાં આવે, આત્માનું નિરૂપણ અંદર આવે, જગતની ઉત્પત્તિ અંદર આવે, આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય એ બધી વાત પણ અંદર આવે. એમાં એવું લખેલું, એક સ્થાનમાં એવું લખ્યું હોય કે ભગવાન છે સાકાર છે, બીજા સ્થાનમાં એવું લખ્યું હોય કે ભગવાન નિરાકાર છે. ઉપનિષદની આપણે વાત કરીએ તો એક સ્થાનમાં એવું લખ્યું હોય ભગવાન સગુણ છે, બીજા સ્થાનમાં એવું લખ્યું હોય ભગવાન નિર્ગુણ છે. તો અલગ અલગ સ્થાનની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું હોય એ ભેગું કરવામાં આવે. અને પરસ્પર વિરોધ થતો હોય અથવા તો બીજા પણ કંઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એનું નિરાકરણ કરવામાં આવે, એ વાદ ગ્રંથમાં કરવામાં આવે. અમે તમને ભગવાનની વાત કરી, એવી રીતે બ્રહ્મની વાત છે, જીવની વાત છે, જગતની વાત છે, ઘણા બધા વિષયો અંદર આવે. એ પણ કાર્ય એ ભદ્રેશ સ્વામીએ કર્યું. આ એક બહુ મોટી વિરલ સિદ્ધિ છે. હવે જેમ આ ભાષ્ય ગ્રંથોની મેં તમને વાત કરી, તો ભાષ્ય ગ્રંથોની એક પરંપરા છે. એવી રીતે જે વિવિધ સંપ્રદાયો છે, વિવિધ સંપ્રદાયોની તે ભાષ્ય ગ્રંથો અને અથવા તો આ વાદ ગ્રંથો છે, તો એના દ્વારા પોતાનું જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનની બધી સ્પષ્ટતાઓ એમાં આપેલી હોય. એવી રીતે દરેક ભક્તિ સંપ્રદાયો છે ને એની પાસે પોતાનું ભક્તિ શાસ્ત્ર છે. આ ભક્તિ સંપ્રદાયો છે એટલે ભક્તિને વરેલા છે. ભક્તિને વરેલા હોય તો એની ચોક્કસ એના સંપ્રદાયમાં પોતપોતાની પદ્ધતિઓ હોય, ભક્તિ સંબંધી ચોક્કસ નિર્ણયો હોય, એની વિભાવનાઓ હોય. તો એને સ્પષ્ટ કરતા ભક્તિ શાસ્ત્ર છે એ રચવામાં આવે છે. અને પ્રાચીન સમયથી આ પરંપરા આપણને જોવા મળે છે. અને એને અનુસરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભદ્રેશદાસ સ્વામીને આજ્ઞા કરી કે તમે પણ ભગવાન સ્વામિનારાયણને અભિપ્રેત ભક્તિની જે વિભાવનાઓ છે એને સ્પષ્ટ કરતો એક ભક્તિ શાસ્ત્રનો ગ્રંથ લખો. અને એમણે એ ગ્રંથની રચના કરી, જેનું નામ છે અક્ષર પુરુષોત્તમ સંહિતા. અને અક્ષર પુરુષોત્તમ સંહિતાનો એક ભાગ છે સત્સંગ દીક્ષા. આ શાસ્ત્ર છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતે પોતાના હસ્તાક્ષરની અંદર એ જાતે લખેલું છે. આ શાસ્ત્રની અંદર 315 શ્લોકોનો સમાવેશ થાય છે. આજથી આ શાસ્ત્રની પારાયણ છે એ સળંગ 12 દિવસ સુધી ચાલશે. અલગ અલગ સંતો આ સત્સંગ દીક્ષા શાસ્ત્ર એના ઉપર નિરૂપણ કરશે. આજે એનો આપણે મંગળાચરણ અને એનું વાંચન અને એના પર આપણે નિરૂપણ છે એ નિરૂપણ સાંભળીએ. સત્સંગ દીક્ષા ગ્રંથનો પ્રથમ શ્લોક
સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. આ મંગલાચરણનો શ્લોક, એનો અર્થ આ પ્રમાણે છે. સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ અર્પે. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ આ મંગળાચરણ કરે છે. એમના અંતરની અંદર એવી ઈચ્છા છે કે સર્વનું ભલું થાવ, સર્વનું સારું થાવ, સર્વે લોકો સુખી થાવ, સર્વને શાંતિ મળે, સર્વને આનંદ છે એ આનંદ પ્રાપ્ત થાય. એમાં વાત કરે છે કે સ્વામિનારાયણ ભગવાન બધાને શાંતિ અર્પે, અક્ષર પુરુષોત્તમ મહારાજ બધાને શાંતિ અર્પે. આમાં ભગવાનના બે નામ આપણને જોવા મળે છે, સ્વામિનારાયણ અને અક્ષર પુરુષોત્તમ. આમાં રહસ્ય સમાયેલું છે. સ્વામિનારાયણ એટલે સ્વામી એ સહિત નારાયણ. સ્વામી એટલે ભક્ત, નારાયણ એટલે ભગવાન. અક્ષર પુરુષોત્તમ ની અંદર અક્ષર એટલે ભક્ત અને પુરુષોત્તમ એટલે ભગવાન. ભગવાન કેવા છે? ભક્તની સાથે છે. ભગવાન કોઈ દિવસ ભક્તથી વિખૂટા પડતા નથી. જ્યાં આગળ ભગવાન છે ત્યાં ભક્ત છે, અને જ્યાં આગળ ભક્ત છે ત્યાં આગળ ભગવાન છે. ભગવાનને પોતાના ભક્ત અતિશય વહાલા છે, અને ભગવાન પોતાના ભક્ત માટે સર્વસ્વ કુરબાન કરવા માટે પણ તૈયાર થઈ જાય, સર્વસ્વ અર્પણ કરવા માટે પણ તૈયાર થઈ જાય. આના માટે આપણે મહાભારતનો એક પ્રસંગ છે, એ પ્રસંગ સાંભળીએ. આમ તો મહાભારતની ઘણા બધા પ્રસંગો આવે છે, એમાંનો એક આ ઉત્કૃષ્ટ પ્રસંગ છે. અભિમન્યુનો વધ થયો હતો, અધર્મથી વધ થયેલો હતો. કર્ણ પાછળ સંતાઈને અભિમન્યુનું જે ધનુષ હતું, અને ધનુષ ઉપરની જે પ્રત્યંચા કહીએ, દોરી કહીએ, એ દોરીને કાપી નાખે છે. અને ત્યાર પછી બધા મહારથીઓ ફરી વળે છે, અને અભિમન્યુનું મૃત્યુ થાય છે. એમને મદદ કરવા માટે એમના બધા કાકાઓ યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ એ આવી શક્યા નતા, કારણ કે એ વ્યૂહ છે, એ ચક્રવ્યૂહ, એમાં જયદ્રથ એમને ભગવાન શિવજીનું વરદાન હતું કે અર્જુન સિવાય તમે બધા જ પાંડવોને યુદ્ધની અંદર રોકી શકશો. તો એકી સાથે 4 પાંડવોને રોકી દીધેલા હતા. અર્જુનને આ વાતની ખબર પડી, અને અર્જુનને થયું કે જયદ્રથે આ દુષ્કૃત્ય કરેલું છે, અને એકદમ જ એણે પ્રતિજ્ઞા લીધી. અને એણે પ્રતિજ્ઞા એવી લીધી કે કાલ સાંજ પડે અને સૂર્યનો અસ્ત થાય એ પહેલા હું જયદ્રથનો વધ કરી નાખીશ, અને જો મારી પ્રતિજ્ઞા પૂરી ના કરી શકું તો પ્રજ્વલિત અગ્નિની અંદર હું જાતે પ્રવેશ કરી દઈશ. આ પ્રતિજ્ઞા એકદમ એમણે લઈ લીધી. અને જેવી આ પ્રતિજ્ઞા લીધી, આ તો એકદમ ભીષણ પ્રતિજ્ઞા હતી. જ્યારે કૃષ્ણ ભગવાનને આ વાતની ખબર પડી, કૃષ્ણ ભગવાન એકદમ અર્જુન પાસે આવે છે, અને અર્જુનને કહે છે, ત્યાં શું કર્યું? અસમ મંત્ર મયા સાર્ધમ, મારી સાથે મંત્રણા કર્યા વગર, મારી સંમતિ લીધા વગર, અતિ ભારો અયમ ઉદ્યત, અવળો મોટો ભાર તે વહન કરી લીધો. તેનું પરિણામ શું આવવાની સંભાવના છે? કથમનું સર્વ લોકસ્ય નાવ હાસ્યા ભવે મહી. એ કહે છે કે આપણે આ બધા લોકોના ઉપહાસ પાત્ર ન બનીએ, હાસ્યાસ્પદ ન બનીએ તો જ નવાઈ છે. કારણ તારી પ્રતિજ્ઞા પૂરી ન થાય તો લોકો તો નિંદા કરશે. અને પછી કૃષ્ણ ભગવાન એને સમજાવે છે, અર્જુન તને ખ્યાલ છે કે કાલે દ્રોણાચાર્ય એની રક્ષા માટે શું કરવાના છે? 6 મહારથીઓ એને ઘેરાઈને રહેવાના છે.
અને એ તો એને સાચવી રાખશે. આ બહુ કઠણ કામ છે, બહુ અઘરું કામ છે. તે વખતે અર્જુન, એને કૃષ્ણ ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ હોય છે અને કે છે યંતા ત્વમ ચ ઋષિકેશ, કે તમે તમારા સારથી છો. તો કે છે કેમનું સ્યાત અજીતમ મયા. પણ એ પહેલા બીજી બે વાત પણ પોતે કરે છે કે ગાંડીવમ ચ ધનુર્દિવ્ય, મારી પાસે ગાંડીવ એક દિવ્ય ધનુષ છે. અને પછી કે છે કેવો છું હું યોદ્ધા, સામાન્ય યોદ્ધા નથી. તેમ કે છે કે હું જબરજસ્ત યોદ્ધા છું. નરર્ષભ, નરમ ચૈવ નરર્ષભ, હું સામાન્ય યોદ્ધા નહીં. અને એમ કે છે કે ગાંડીવમ ચ ધનુર દિવ્યમ, અને હું મારા જેવો યોદ્ધા છે. અને યંતાત્વમ ચ ઋષિકેશ, તમારા જેવા આ સારથી છે. તો કેમનું સ્યાત અજીતમ માયા, મારી જીત છે, જીત કેવી રીતે ન થાય. આ પોતે વર્ણન કરે છે. અને કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાનના મનની અંદર એમ થયું કે આમને વિશ્વાસ છે, પણ તો એમના મનની અંદર તો વિચાર ચાલતા હતા. રાત પડે છે, કૃષ્ણ ભગવાન પોતાના સારથી દારૂકને લઈ અને પોતાના તંબુની અંદર જાય છે. અને ત્યાં આગળ જાય છે તો કૃષ્ણ ભગવાનને ઊંઘ નથી આવતી. કોઈ પાંડવોને ઊંઘ નથી આવતી, કૌરવોને પણ ઊંઘ નથી આવતી. પાંડવોને એટલા માટે ઊંઘ નથી આવતી, પાંડવોના મનની અંદર એવું થાય છે કે કદાચ અર્જુનની પ્રતિજ્ઞા પૂરી નહીં થાય તો આપણે યુદ્ધ હારી જશું. અને કૌરવોને એટલા માટે ઊંઘ નથી આવતી કે મારો અર્જુન છે એ પ્રતિજ્ઞા પૂરી કરશે તો આપણે યુદ્ધ હારી જશું. અને કૃષ્ણ ભગવાનની ચિંતા હતી પોતાના ભક્તની. અહીંયા વર્ણન કરે છે કે ભગવાનને પોતાના ભક્ત બહુ વાલા છે. દારૂકને પોતાના સારથીને બોલાવે છે અને દારૂકને વાત કરે છે, દારૂક તને ખબર છે કે અર્જુને કેવી પ્રતિજ્ઞા કરી છે? આવી પ્રતિજ્ઞા કરેલી છે. અને જો અર્જુનની પ્રતિજ્ઞા પૂરી નહીં થાય તો અર્જુન છે અગ્નિમાં પ્રવેશ કરી જશે, પણ એની સાથે હું પણ પ્રવેશ કરી જઈશ તો પાંડવો યુદ્ધ હારી જશે અને અધર્મ સદનો નાશ નહીં થાય. માટે તું એક કામ કરજે, કાલે મારો રથ તૈયાર કરજે. મેં પ્રતિજ્ઞા કરી છે હું શસ્ત્ર ધારણ નહીં કરું, પણ મારા ભક્તોને માટે મારી પ્રતિજ્ઞા હું તોડીશ. અને જરૂર પડે તો મારા આયુધો વડે હું કર્ણ, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, શલ્ય, કૃપાચાર્ય, સમગ્ર કૌરવ સેના એનો હું નાશ કરી નાખીશ. ભલે લોકો મારી નિંદા કરે. ભક્ત માટે ભગવાન પોતે નિંદા સહન કરવા માટે તૈયાર થયા છે. અને પછી આગળ બીજી એક વાત કરે છે, દારૂક તું સાંભળ, મને અર્જુન બહુ પ્રિય છે. મારા જ્ઞાતિ બાંધવો છે એના કરતા પણ અર્જુન મને વધારે પ્રિય છે. મારા મિત્રો કરતા પણ મને વધારે પ્રિય છે. મારી રાણીઓ કરતા પણ મને અર્જુન વધારે પ્રિય છે. હજી તું એક વાત આગળ સાંભળ, યસ્તમ દ્વેષ્ટિ સ મામ દ્વેષ્ટિ, જે અર્જુનનો દ્વેષ કરે છે ને મારો દ્વેષ કરે છે. યસ્તમ અનુસ મામ અનુ, જે અર્જુનને અનુસરે છે મને અનુસરે છે. ઇતિ સંકલ્પ્યતામ બુદ્ધ્યા શરીરાર્ધમ મમાર્જુન, આ તું બુદ્ધિ કરીને નિશ્ચય કર કે અર્જુન મારું અડધું શરીર છે. આવી વાત કરે છે. અને જ્યારે અર્જુનની પ્રતિજ્ઞા, એની જે વાત કૌરવ સેનાની અંદર ગઈ, જયદ્રથ મનમાં વિચાર કરે છે હું ભાગી જાઉં. તો તે વખતે દુર્યોધન એને સમજાવે છે કે પ્રતિજ્ઞાની અંદર અર્જુન એવું બોલ્યા છે, કદાચ શિવજી પાસે જઈને પણ જો જયદ્રથ બેઠો હશે તો ત્યાં આગળ જઈને પણ હું વધ કરીશ. તું ભાગી જઈશ તારા રાજ્યની અંદર તો અર્જુન તને ગોતશે અને અર્જુન તને મારી નાખશે. એના કરતા સેનાની અંદર તું સુરક્ષિત છે, તું સેનામાં જ રહેજે. આ પ્રકારની વાત સમજાવે છે. પછી એને સંતોષ થતો નથી, એને દ્રોણાચાર્ય પાસે લઈ જાય તો દ્રોણાચાર્ય એને સમજાવે છે તું કઈ ચિંતા કરતો નહીં અને બધા જ પ્રયત્ન તને બચાવવા માટે કરશું. પણ બીજે દિવસે જ્યારે રથની અંદર કૃષ્ણ ભગવાનને જોવે છે અને રથની અંદર પોતે અર્જુન એનું મુખ જોવે છે અને ફરી વખત એને બીક લાગે છે, પાછો ગભરાય છે. તો તે વખતે દ્રોણાચાર્યને સમજાવે છે કે તને ખ્યાલ છે કે આ જે ઊભા છે જયદ્રથ
અને અર્જુન વચ્ચે 6 કોષનું અંતર છે, 12 માઇલનું અંતર છે. અને કૌરવ સેના કેટલી છે? અર્જુન અને તારા વચ્ચે કૌરવ સેના કેટલી છે એનું વર્ણન કરે છે કે 14,000 હાથીઓ છે, 60,000 રથો છે, 1 લાખ ઘોડેસવાર છે અને 30 લાખ માણસોનું પાયદળ છે. આટલી મોટી સેના છે. દેવતાના લોકમાંથી પણ કોઈ આગળ સૈન્ય આવે અને સૈન્ય એ વિચાર કરે કે આ બધા વ્યૂહ તોડું, એને 3 વ્યૂહની રચના કરી હતી. સામાન્ય પણ યુદ્ધ હોય તો યુદ્ધની અંદર એક વ્યૂહની રચના કરી હોય. અભિમન્યુ જેમાં મર્યો ચક્રવ્યૂહ હતું. આ 3 વ્યૂહ, પહેલા શકટ એટલે ગાડા આકારનું વ્યૂહ હતું, પછી કમલાકાર તો કમળ આકારનું વ્યૂહ હતું, પછી સૂચિમુખ સોય, અને સોય જેમ લાંબી હોય તો એવી રીતે એ ત્યાં આગળ છેલ્લે હું તને મૂકવાનો છું. એ પેલા 6 મહારથીઓ તારી રક્ષામાં છે. કૃપાચાર્ય છે, અશ્વત્થામા છે, કર્ણ છે, શલ્ય છે, વૃષસેન છે, ભૂરિશ્રવા છે. આ 6 મહારથીઓ તો તારી રક્ષાની અંદર છે. અને એક એક મહારથીઓમાં એટલી તાકાત છે. મેં તને વર્ણન કર્યું ને આખી સેનાનું, આ 14,000 હાથીથી લઈને 30,000 પેલા લાખનું પાયદળ, એનું મેં તને જે વર્ણન કર્યું, એક એક મહારથી આનો સંહાર કરી શકે એવી સામર્થ્ય ધરાવે છે. તો તને શું વાંધો આવવાનો છે? આ બધું હતું, પણ જયદ્રથ વધનો આખો પ્રસંગ વિસ્તારથી બહુ જ પાનાઓની અંદર, ઘણા બધા પાનામાં મહાભારતમાં આપવામાં આવેલો છે. કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા પૂરી કરે છે. અર્જુનના હાથે જયદ્રથનો વધ થાય છે. તો અહીંયા વર્ણન કર્યું કે મને ભક્ત એટલા વાલા છે, એના માટે હું સર્વસ્વ અર્પણ કરવા માટે તૈયાર છું. ભગવાન સ્વામિનારાયણ પોતે પણ એમના ઉપદેશ ગ્રંથ વચનામૃત, એમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કહે છે કે જે મન, કર્મ અને વચન એ ભગવાનના ભક્તો છે, એને અર્થે મેં મારો આ દેહ શ્રી કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. અને ભગવાન કહે છે કે જે દ્રઢ ભગવાનના ભક્ત છે એ જ મારી નાથ છે, એ મારા સગાવાલા છે. આ લોકમાં પરલોકની અંદર એવા ભક્તોની સાથે જ મારે રહેવું છે, એવી પોતે વાત કરે છે. તો આ મંત્રની અંદર જે પહેલો મંત્ર છે, તો પહેલો જે શ્લોક છે, તો એ શ્લોકની અંદર એક આ વાત કરી. બીજી એક વાત છે, આ મંગળાચરણનો શ્લોક છે. મંગળાચરણની અંદર ભગવાનને યાદ કરે છે, અને ભગવાન જેવું ભલું કરી શકે એવું કોઈ ભલું કરી શકે નહીં, એટલે ભગવાનને પ્રાર્થના કરે છે. એના પરથી આપણને એવી એક શિક્ષા મળે છે, અને શિક્ષા આપણને એ મળે છે કે આપણે પણ કોઈ કાર્યનો આરંભ કરીએ, એ આરંભ કરતા પહેલા આપણે ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનની સાથે ભગવાનના ભક્તોનું પણ આપણે સ્મરણ કરીએ, તો આપણને સાચા અર્થમાં સફળતા પ્રાપ્ત થાય. આ મંગળાચરણ પણ એવું લાગે છે, કાળાતીત લાગે છે. કારણ કે વેદ છે એ વેદ સનાતન છે. વેદ સનાતન ગણાય છે. વેદની અંદર પ્રથમ ઋગ્વેદ આવે છે. ઋગ્વેદનો પહેલો જ મંત્ર છે, એમાં અગ્નિદેવ એના મહિમાનું ગાન છે. આ મંગળાચરણ છે. મહાભારતનો વિચાર કરે, મહાભારતની અંદર પહેલો જ શ્લોક છે, નારાયણમ નમસ્કૃત્ય. પહેલો શ્લોક છે, નારાયણનો નમસ્કાર કરે છે. નરમ ચૈવ નરોત્તમ. પછી નર કહેતા અર્જુન છે, અર્જુનને નમસ્કાર, એને પગે લાગે છે. પછી દેવીમ ચૈવ સરસ્વતી, પછી સરસ્વતી દેવી છે એને નમસ્કાર કરે છે. તો મંગળાચરણની અંદર ભગવાનને સંભાળે છે, ભગવાનના ભક્તને સંભાળે છે. જ્ઞાનની દેવી સરસ્વતી, સરસ્વતીને સંભાળે છે. આપણે રામચરિત માનસનો વિચાર કરીએ તો રામચરિત માનસની અંદર પણ સરસ્વતીજી અને ગણપતિજીનું સ્મરણ કરે છે. એમાં વાણી વિનાયકો વંદે એનો જે પહેલો શ્લોક છે, એટલે સરસ્વતી અને વિનાયક તથા ગણપતિ એની વંદના કરે છે. ત્યાર પછી ઘણી બધી વંદનાઓ છે, એ વંદનાઓ અંદર એ આવે છે. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો આપણે જોઈએ, દરેક વચનામૃત પહેલા
ભગવાનનું સ્મરણ છે, ભગવાનનું વર્ણન છે. તો એક પ્રકારનું આ પણ એક મંગળાચરણ છે. અને આ લોક છે, આ લોકનો આપણે વિચાર કરીએ તો લોકની અંદર પણ જે ભગવાનને માનનારા છે, કોઈ પણ કાર્યનો આરંભ કરે, આરંભ કરતા પહેલા એ ભગવાનને સંભાળે. કવિ કાલિદાસ આપણા દેશમાં બહુ મોટા કવિ થઈ ગયા અને એમણે મહાકાવ્યો લખેલા છે. એમાં રઘુવંશ મહાકાવ્ય છે, એના પ્રથમ સર્ગનો પહેલો શ્લોક છે એ પણ મંગળાચરણ છે. એ શિવજીને પાર્વતી એને વંદન કરે છે, એમને પ્રાર્થના કરે છે કે એમને સારી રીતે બધા શબ્દોના અર્થ સમજાય, એનું વર્ણન કરે છે. અને શિવ પાર્વતી છે તો શિવ પાર્વતીનું કેવું વર્ણન કરે છે, જેમ કોઈ પણ શબ્દ હોય તો શબ્દ સાથે એનો અર્થ જોડાયેલો છે, એનાથી ક્યારેય અલગ પડતો નથી. એમ શિવ અને પાર્વતી, ભક્ત અને ભગવાન ક્યારેય અલગ પડતા નથી. અને આ જગતના એ માતા પિતા છે, એને હું વંદન કરું છું, એ પ્રાર્થના કરે છે. અને પ્રથમ શ્લોકમાં કહે છે, વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો પાર્વતી પરમેશ્વરો. આગળ જે વર્ણન કર્યું આ કાલિદાસ છે, આ પ્રથમ સર્ગની અંદર આ શ્લોકનું પોતે વર્ણન કરે છે. હવે આ સત્સંગ દીક્ષા પુસ્તકની અંદર બીજા શ્લોકથી લઈ અને જે 5મો શ્લોક છે તે આપણે સાથેનું વાંચન કરીએ, કારણ કે એ બધા શ્લોકોની અંદર આજે મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે. તો મનુષ્ય દેહ એનું સ્વરૂપ એનું બહુ જ ટૂંકની અંદર વર્ણન છે. અને આ મનુષ્ય દેહે કરીને આપણે શું કરવાનું છે એની પણ વાત અંદર કરવામાં આવેલી છે. બીજો શ્લોક આ પ્રમાણે છે, દેહોયમ સાધનમ મુક્તેર ન ભોગ માત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયમ વારમ વારમ ન લભ્યતે. આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી. આમાં આ મનુષ્ય દેહનું વર્ણન કર્યું કે મનુષ્ય દેહ દુર્લભ છે, નાશવંત છે, આ દેહ વારંવાર મળતો નથી, એ મુક્તિનું સાધન છે. ત્રીજા શ્લોકમાં કહે છે, લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુકઃ નૈવ સપરમં લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મનઃ. આ શ્લોકમાં એવું કહે છે કે લૌકિક વ્યવહાર તો દેહ નિર્વાહ માટે છે, ત્યાં મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી. અને બીજા 2 શ્લોક છે એ સાથે લખેલા છે, એનું વાંચન આપણે સાથે કરીએ. ગાન નાશાય સર્વ દોષાણામ બ્રહ્મ સ્થિતેરવાપ્તયે કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંબનમ સર્વમિદમ હિ સત્સંગાલ લભ્યતે નિશ્ચિતમ જનૈઃ અતઃ સદૈવ સત્સંગઃ કરણીયો મુમુક્ષુભિઃ. આનો અર્થ સર્વ દોષોને ટાળવા આ મનુષ્ય દેહ શા માટે મળ્યો છે? આપણા દોષ ટળે, બ્રહ્મ સ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ આપણને પ્રાપ્ત થયો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય આપણને પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો. આજે 4 શ્લોક છે, 4 શ્લોકમાં મનુષ્ય દેહનું વર્ણન બતાવ્યું. આ દેહ દુર્લભ છે, દુર્લભ તો ખરો પણ નાશવંત છે. વારંવાર આ દેહ આપણને પ્રાપ્ત થતો નથી. આ દેહ છે, આ દેહ કરીને દોષ ટળે, આપણે બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરીએ,
આપણે ભગવાનની ભક્તિના અધિકારી બનીએ, આપણી મુક્તિ થાય, એ મનુષ્ય દેહનું પરમ લક્ષ્ય છે. સાથે સાથે આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે અને સમગ્ર ભારતની અંદર આ પર્વ પરિવારની અંદર ઉજવાય છે. આ એક પારિવારિક પર્વ પણ છે. ભાઈ અને બેન એ બંને વચ્ચેનો વિલક્ષણ પ્રેમ, એનો આ એક પર્વ છે. બેન ભાઈના ઘરે જાય, ભાઈને રાખડી બાંધે અને ભાઈની રક્ષા થાય એવી એક શુભેચ્છા બેનના અંતરમાં હોય. અને સાથે સાથે ભાઈ પણ બંધાયેલા છે કે બધા પ્રકારના અનિષ્ટો એનાથી પોતાની જે બેન છે એની રક્ષા થાય. અને આ તો ઘણા બધા વખતથી આ પર્વ આપણા દેશની અંદર ચાલે છે. પૌરાણિક સમયથી બળીરાજા એમને લક્ષ્મીજીએ રાખડી બાંધેલી હતી. ઇન્દ્રના પત્ની ઇન્દ્રાણી એમણે ઇન્દ્રને રાખડી બાંધેલી હતી. દાનવો થકી રક્ષા થાય. માતા કુંતી હતા, એમણે અભિમન્યુને રાખડી બાંધી હતી. એટલે સદીઓથી આપણા દેશની અંદર આ ઉત્સવ એ ચાલતો આવ્યો છે. એટલે આ પણ એક જોગાનુજોગ આ ઉત્સવ આવેલો છે. તો એવી રીતે આ સત્સંગ દીક્ષા શાસ્ત્ર પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે આપણને આપેલું છે. તો જીવની સર્વ પ્રકારે રક્ષા થાય એના માટે આપણને આપેલું છે. માટે આ શાસ્ત્રમાં જે કંઈ લખ્યું છે એનું આપણે વાંચન કરી શકીએ, એનું મનન કરી શકીએ અને આપણા અંતરની અંદર ઉતારી શકીએ, એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.